નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર। વિજેતાઓના હારતોરા સાથે અભિવાદન અને વિજય સરઘસથી ઉત્સાહનો માહોલ। વાગરાના સાયકાના સરપંચ તરીકે જયવીરસિંહ રાજ અને વડદલા ગામે રંજનબેન પરમાર વિજય બન્યા। ભારે ઉત્સુકતા સાથે આમોદ તાલુકાની 5 પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા। જંબુસર તાલુકાના 4 ગામોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણીના પરિણામ જાહેર। અંકલેશ્વર હાંસોડ તાલુકાની 27 ગ્રામ પંચાયતની મતગણતરી સંપન્ન। 160 જેટલા કર્મચારીઓ તેમજ 150 પોલીસ કર્મીઓ ફરજ પર। પરિણામો જાહેર થતા સમર્થકોમાં ઉત્સાહ। ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે 48 પર માંડવા ટોલ પ્લાઝા પાસેથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું। 1.25 કરોડથી વધુના કરોડના દારૂ સહિત 1.27 કરોડના મુદ્દામાં સાથે એકની અટકાયત કરી, અન્ય 5 વોન્ટેડ। મોવીયાલનો પુલ ભારે વરસાદમાં તૂટી જતા ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી। ભાજપ સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો। વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું। અટવાયેલ વાહન ચાલકોની મદદે વાલિયા પોલીસ। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં મેઘતાંડવ। 8.5 ઇંચ વરસાદ ખાબક્યો। લાથરસ ગામ બેટમાં ફેરવાયું। કાર તણાઈ। રાજપીપળાના ઘરોમાં પાણી ભરાયા। લોકો વાસણથી પાણી ઉલેચવા મજબૂર બન્યા। ઘર વખરી તણાઈ। રાજપીપળા પર વડિયા ગામ સત્યમનગર સોસાયટી કરાઠા રોડ પર એક કાર પાણીમાં ફસાઈ। ભરૂચમાં આઈઆઈએફએલના સબ બ્રોકરે 15 ગ્રાહકોના 1.59 કરોડ લઈ ફરાર। શેર બજારમાં ઊંચા વળતરની લાલચે રૂપિયા ઉઘરાવી રોકાણ નહીં કરી છેતરપિંડી કરી। ભરૂચ જિલ્લાના 9 તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થતા ગ્રામ્ય સ્તરે નવા હોદ્દેદારોના વિજયને વધાવી લઈ સમર્થકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે અભિનંદન પાઠવ્યા હતા। ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં યોજાયેલી 68 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી 53 ચૂંટણીઓ સરપંચના ઉમેદવાર માટે યોજાઈ હતી, જ્યારે 187ના સભ્યો માટેની ચૂંટણીઓ યોજાઈ હતી, જેનું 9 તાલુકામાં અલગ અલગ સ્થળે મતગણતરી આજરોજ યોજાઈ રહી છે। ભરૂચ શહેરના કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમર્થકોની ઉપસ્થિતિ વચ્ચે ઉત્તેજનાભર્યા માહોલમાં મતગણતરી યોજાઈ રહી હતી, જેમાં એક પછી એક ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થતાં વિજેતાઓના સરઘસ અને સમર્થકોના અભિવાદનના પગલે ગ્રામ પંચાયતના નવા સુકાનીઓની વિકાસ કાર્યની ખાતરી જોવા મળી રહી હતી। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બેલેટ પેપરથી મતદાન કરાયું હોય, પરિણામ આવવામાં વિલંબ થઈ રહ્યો હતો। 125ના રોજ કેજે પોલિટેકનિક ખાતે ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતગણતરી ચાલુ થઈ છે અને 17 પંચાયતો પૈકી 14 જે સામાન્ય છે એમની મતગણતરી ચાલુ છે। વોર્ડ વાઇઝ પણ ગણતરી ચાલુ છે। ખૂબ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી અને ત્યારબાદ તેના મતગણતરીના પરિણામો પણ ડિક્લેર થઈ રહ્યા છે। ઉમેદવારોને પણ મતગણતરીથી સંતોષ છે અને બધા ખુશ છે। મારું નામ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર છે। હું જૂના ગામ તવરામાં ઉમેદવાર કરી હતી, તેમાં બહુ જંગી મતે મારી પેનલ સાથે વિજય બની છું। હું મારા તવરા ગામ સોસાયટીજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મેં જે બધા વચન આપેલા છે હું બધા પૂરા કરીશ અને મારા ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। 854 મતથી વિજય મેળવેલ છે। આભાર ગામજનોને। મારું નામ વસાવા વૈશાલીબેન રામજીભાઈ। નિકોરાની પેટા ચૂંટણીમાં જે વડીલો ભાઈઓ બહેનોએ મને ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સાથ સહકાર આપ્યો। કુલ મત હતા 2603, તેમાંથી 300 મતથી અમે વિજેતા થયેલા છે। ગામમાં બાકી રહેલા કામોને પૂરા કરવા માટે મેં પ્રયત્ન કરીશ। હું પટેલ ઉસ્માન ગની ઇસ્માઇલ, ગામ બંબુસર। હવે મેં ઘણા વર્ષો પછી અમારા ગામના અંદર ઇલેક્શન થયું છે સરપંચશ્રીનું, અને એમાં મેં ઉમેદવારી નોંધાવેલી। એમાં હું 250 મત મેળવીને વિજય બન્યો છું, અને એમાં મારા ગામના તમામ વોટરોએ જે યોગદાન આપ્યું છે એનો હું ખૂબ ખૂબ આભાર કરીશ, અને ગામના કોઈ પણ વિકાસના કામના અંદર અગ્રિમતા રાખીશ। આભાર।
મારું નામ હેતલબેન રમેશભાઈ પટેલ છે અને મને ગામડાઓએ ઉમેદવારમાં ઊભી રાખી હતી અને મને જીતાડી છે. એનો મને ખૂબ ખૂબ આનંદ છે અને હું હરેક સરકાર માન્ય જે કામ થશે એ કરીશ અને અમારા ગામમાં ગ્રામ પંચાયત નથી એનું હું એ કામ કરવા એ કરીશ. 351 વોટ. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. અંકલેશ્વર હાંસોડ તાલુકાની 27 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાયા બાદ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બંને તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. પંચાયતી રાજના સૌથી મોટા લોકોત્સવ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતો અને હાંસોડ તાલુકાની 4 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. વરસાદી માહોલ વચ્ચે મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આજ રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાની 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શહેરમાં આવેલ EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી. મતગણતરી પ્રક્રિયામાં ચૂંટણી વિભાગના 160 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ હેતુથી 150 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ તરફ હાંસોડ તાલુકાની 4 ગ્રામ પંચાયતોની ચૂંટણીની પણ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ કરવામાં આવી હતી. તેમાં અંકલેશ્વર તાલુકામાં તેની મતગણતરી શ્રી EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે સવારે 9 વાગે શરૂ કરવામાં આવેલ છે. આ બાબતે કુલ 150 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ 160 જેટલા મતગણતરી અધિકારીઓ સામેલ છે. આ શાંતિપૂર્ણ મતદાન ગણતરી ચાલુ થયેલ છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે 48 પરથી દારૂ ભરેલ કન્ટેનર સાથે આરોપીઓની અટકાયત કરી 1.27 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે એક બંધ બોડીનું કન્ટેનર નંબર KA 17AA8799માં ઇંગ્લિશ દારૂ ભરીને વડોદરાથી સુરત તરફ લઈ જઈ રહ્યું છે. જેના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી દારૂની બોટલ નંગ 56,640, કિંમત રૂપિયા 1,27,44,000 તથા મોબાઈલ ફોન નંગ 1 રૂપિયા
કિંમત 10,000 તથા ટાટા કંપનીનું કન્ટેનર KA17AA8799 કિંમત ₹20 લાખ કુલ મળીને 1,47,54,000ના મુદ્દામાલ સાથે આરોપી જગદીશ માનારામ બિશ્રોય ઉંમર વર્ષ 33, ધંધો ડ્રાઇવિંગ, રહે કાછિયાવાણી કી ઢાણી, દીપાવત નગર, ફતેસાગર, પિલવા ગામ, તાલુકો લોહાવટ થાના, રાજસ્થાને ઝડપી પાડી અન્ય 5 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગોવાથી કુલ 4 કન્ટેનર જેટલા દારૂ ભરીને ગુજરાત તરફ રવાના થયેલા અને એ પૈકીનું એક કન્ટેનર ત્યાં છાણીના ગોડાઉન ખાતે ઉતારવામાં આવેલું હતું, એક કન્ટેનર પૈકીનો માલ. બાકીના 3 કન્ટેનરો પણ ગુજરાતમાં બીજી જુદી જુદી જગ્યાએ એનો દારૂનો જથ્થો પહોંચશે એવી હકીકત તપાસ દરમિયાન જણાયેલી. એ 3 પૈકીના 2 કન્ટેનર ભરેલો દારૂનો જથ્થો હમણાં નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા એ દરમિયાન ભરૂચ જિલ્લા LCBની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂનો મુદ્દામાલ ભરીને વડોદરાથી અંકલેશ્વર તરફ જવાનું છે. તો માંડવા ટોલ નાકા ખાતે LCBની ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકત વાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં 56,000 જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ ₹1,27,00,000 એટલો કબજે કરવામાં આવેલો. કન્ટેનરના ડ્રાઈવરની નામ પૂછપરછ કરતા એ રાજસ્થાનનો હોવાનો, બિશ્નોઈ હોવાનું જાણવા મળેલું અને આમાં બિશ્નોઈ ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું. તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. ₹1,27,00,000 દારૂનો મુદ્દામાલ અને ₹20,00,000 કન્ટેનર અને એની પાસેથી મોબાઈલ મળી ₹1,47,00,000 ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. રાજપીપળા, દેડિયાપાડા, સાગબાર અને મહારાષ્ટ્રને જોડતો હાઈવે નંબર 65 પસાર થાય છે ત્યાં ભરૂચ જિલ્લાના મોવીના યાલ ગામ પાસે ગરનાળાનું 2 વર્ષ પહેલા ટેમ્પરરી કામ કરેલ હતું એ હાલ એક જ વરસાદમાં તૂટી ગયેલ છે. દેડિયાપાડાના મોવી રોડ પરનું નાળું સડનતર ધોવાઈ ગયું હતું, જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકો પણ ઘણા અટવાયા છે. ત્યાં લોકોના ટોળા જામ્યા છે. ભારે વરસાદના કારણે દેડિયાપાડા જતા બિટાડા રસ્તો મોવીથી બંધ થઈ ગયો છે, તો કુંડ ગાલીબાવાળો રસ્તો ફૂલવાડીથી બંધ છે. ત્યાં વરસાદ પુષ્કળ છે. મોવિયાલનો પુલ ભારે વરસાદમાં તૂટી જતા જેના કારણે હવે રાજપીપળા જવાવાળા નેત્રંગ ફરીને જવાનો વારો આવ્યો હતો. આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય, નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવવું હોય, કાં તો બરોડા, ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના 30 કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે. ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે, એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે, તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું, વહીવટી તંત્રએ શું કર્યું? આટલી બધી લોકોને હાલાકી પડે છે, વહીવટી તંત્રને હાલાકી પડે છે, નોકરિયાત વર્ગ હોય, વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક પુલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય, જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે
રીત છે એ છતી થાય છે. અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી તંત્રમાં રજૂઆત કરી, છતાં એમણે ધ્યાન નથી આપ્યું. એમની બેદરકારી આ છતી થઈ છે. ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે, આંદોલન ધરણા પણ કરવા પડશે. 56 નંબર નેશનલ હાઈવે પર તો કરીશું, પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્રએ કર્યો છે, જે અમે હવે ચલાવવાના નથી. આ તમારો વિસ્તાર છે તો આપણા ડેડિયાપાડા સાગબારાના કેટલા ગામોને અસર થશે? જે પુલ તૂટી ગયો છે ભરૂચ જિલ્લામાં આવે છે અને ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે, પણ ડેડિયાપાડા અને સાગબારાના લોકોને જિલ્લાને જોડતો આ મુખ્ય રસ્તો છે, પાટનગરને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્રને જોડતો આ મુખ્ય રસ્તો છે. ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી સરકારની અને વહીવટી તંત્રની છે. મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને કહેવું છે, તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર કરો છો, તો તમારાથી એક પુલ નથી મંજૂર થઈ શકતો. અમે કેટલી રજૂઆતો કરી, કેટલી ધરણા આંદોલનો કરીએ, છતાં તમારા પેટનું પાણી નથી હલતું. એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે. ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી. આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું. ડેડિયાપાડા સાગબારાના કેટલા ગામોને અસર થશે? ડેડિયાપાડા સાગબારાના 259 ગામોને આ સીધી અસર છે અને મહારાષ્ટ્રને જોડતો આ રસ્તો છે, સ્ટેટ હાઈવે 65 નંબર છે, છતાં સરકાર ગંભીર નથી. સરકારને માત્ર એમના સરકારી પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેવા છે અને ગરીબ જનતાના આવવા જવા માટે, એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવું અમને લાગે છે. અમે જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે પણ સરકારના માર્ગ અને મકાન મંત્રીશ્રીને કીધું, અગાઉ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી, સીએમ સાહેબને અમે મળ્યા. અમે કીધું કે આટલી બધી જનતા, 259 ગામોની જનતા અહીંયા હાલાકીનો સામનો કરવો પડશે, પ્રશાસનને હાલાકીનો સામનો કરવો પડશે, છતાં કોઈ ગંભીરતા સરકારે કે અહીંના ચૂંટાયેલા નેતાઓએ કે વહીવટી તંત્રએ લીધું નથી. ત્યારે આજે 260 ગામની જનતાએ હવે જિલ્લા મથકે આવવા માટે અમારે 30 કિલોમીટર ફરીને આવવું પડશે. અમારે બરોડા, ગાંધીનગર કે અમદાવાદ જવા માટે 30 કિલોમીટર ફરીને આવવું પડશે અને મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે. આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે, સરકારની છે. સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ. જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાથી રાજપીપળા જિલ્લા મથકોમાં જતા લોકોને વહીવટી કામમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. આ સિવાય પણ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતોને પણ તંત્રની આ ભૂલના કારણે ખૂબ જ તકલીફ પડી છે. હકીકતમાં આ નાડું ભરૂચમાં આવેલ છે અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દુનિયાને ઉથલપાથલ કરવાની તાકાત એવી વાતો કરે છે કે આજે ટ્રિપલ એન્જિનની સરકારના બધા જ દાવા ખોટા પડી રહ્યા છે. ભાજપના સાંસદો અને ધારાસભ્યો ફક્ત મોટી મોટી વાતો કરે છે, જનતાને મૂર્ખ બનાવીને પોતાની વાહવાહી મેળવી રહ્યા છે. પરંતુ જનતા હાલ ત્રાહીમામ પોકારી ઉઠી છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, તેમ છતાં ગુજરાતનો વિકાસ થયો નથી અને બીજેપી સરકાર વિકાસ ગુજરાત મોડેલના નામે આખા દેશમાં મોટી મોટી વાતો કરે છે. પરંતુ હકીકત એ છે કે 2 વર્ષથી એક નાડું બની નથી રહ્યું. વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા ભારે વાહન ચાલકોએ અટવાઈ પડ્યા હતા. વાલિયા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાઈ ગયા છે, જેના કારણે અનેક સ્થળે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે નેત્રંગ વાલિયા માર્ગ ઉપર ચંદેરિયા પાસેનું ડાયવર્ઝન, મોરિયાણા જૂના નેત્રંગ પાસેનું ડાયવર્ઝન બાદ કરતા વાલિયાવાડી માર્ગ ઉપર દહેલી ગામ પાસે કીમ નદીનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું, જેના કારણે ભારે વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વાલિયા પોલીસ દ્વારા વાહન ચાલકો હેરાન પરેશાન નહીં બને એ માટે વિવિધ પોઈન્ટ પર પણ ખડે પગે ફરજ અદા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. હું ડેલી ગામનો સામાન્ય નાગરિક સંજય વસાવા. અમારે અહીંયા વાલિયાથી વાડી રોડ પર ડેલી ગામ પર અહીંયા બ્રિજ આવેલો છે અને એ બ્રિજનું કામ ઘણા સમયથી અટકી ગયું છે. તો નીચેથી ભારે વાહનો માટે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવેલું છે. તો 2 વર્ષથી હજુ બી આ પુલનું કામ ચાલુ નહીં થયું અને ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી પહેલાં જ વરસાદમાં
આ ડાયવર્ઝન અત્યારે હાલ ધોવાઈ જાય એવી પરિસ્થિતિમાં આવી ગયું છે અને ઉપરથી પાણી ચાલે છે. તેના લીધે અહીંથી અવર જવર કરતાં ભારે વાહનો જે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે તેમાં તો એ લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે. તો સરકારને અમારી નમ્ર અરજ છે કે આ ડાયવર્ઝનનું કામ હાલ ચોમાસામાં તો જલ્દી બનાવી આપો, પણ બ્રિજનું કામ પણ જલ્દીથી શરૂ થાય એવી અમારા ગામજનોની માંગ છે. નર્મદા જિલ્લો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજપીપળા ખાતે સવારે 7 વાગ્યાથી સતત અવિરત ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં 170 મિલીમીટર એટલે કે 7 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે નાંદોદ તાલુકામાં 45 મિલી, 2 ઇંચ વરસાદ, ડેડિયાપાડા તાલુકામાં 74 મિલી વરસાદ, સાગબારા તાલુકામાં 46 મિલી અને ગરુડેશ્વર તાલુકામાં 65 મિલીમીટર 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દરબાર રોડ, કાછિયાવાડ, સ્ટેશન રોડ, એમવી રોડ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. નગરના માર્ગો નદીના પટમાં ફેરવાતા નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજપીપળાના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ઘરોમાં, દુકાનોમાં, કોમ્પ્લેક્સોમાં પાણી ભરાઈ ગયા હતા. ખારાફળિયા અને વાગરીવાડ વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકો વાસણથી પાણી ઉલેચીને બહાર કાઢી રહ્યા હતા. લોકોના ઘરવખરી સામાન તણાઈ ગયો છે. ભારે નુકસાનના અહેવાલ છે. નર્મદાના લાચરસ બેટમાં ફેરવાયું. ગામમાં પાણી ભરાતા લાચરસ ગામ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ ગામમાં એક ગાડી તણાઈને આવી. ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને ગાડીમાં બેસેલા વાહન ચાલકને પણ બચાવી લીધો હતો. ગ્રામજનોએ ગાડીને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢી. ગાડી ક્યાંથી આવી તે હજુ જાણવા મળેલ નથી. રાજપીપળા પર વડિયા ગામ સત્યમનગર સોસાયટીના કરાઠા રોડ પર એક કાર પાણીમાં ફસાઈ જતા નગરપાલિકા ફાયર ફાઇટરના જવાનોએ ટેમ્પોના દોરડા ખેંચીને રેસ્ક્યુ કરીને કારને બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી. વડિયા સત્યમનગર સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોમાં હાલાકી સર્જાઈ હતી. લોકોના ઘરો સુધી પાણી આવી જતા રહીશો પણ ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. મુંબઈ IIFLના સબ બ્રોકરે ભરૂચના 15 લોકો સાથે શેર બજારમાં ઊંચા વળતરની લાલચે રૂપિયા ઉઘરાવી રોકાણ નહીં કરી 1.59 કરોડની છેતરપિંડી કરતા ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના નંદેલામની આશીર્વાદ સોસાયટીમાં રહેતા ફરિયાદી ચેતન પુરોહિતે એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે મુંબઈની IIFL મ્યુચ્યુઅલ કંપનીમાં ભરૂચના નિપનનગર લિંક રોડ પર રહેતો સબ બ્રોકર રાહુલ પંચાલ નોકરી કરે છે. ત્યાં 26/9/2022થી ડિસેમ્બરના 2024 સુધીમાં રાહુલ પંચાલે શેરબજારમાં રોકાણ કરવા અને ઊંચું વળતર મળશે તેવી લાલચે ટુકડે કુલ રૂપિયા 41 લાખની રકમ લીધી હતી, પરંતુ સમયસર શેરબજારમાં રોકાણ નહીં કરી છેતરપિંડી કરી ફરાર થઈ ગયો છે. આ કેસમાં રાહુલ પંચાલે ચેતન પુરોહિતની આજુબાજુની સોસાયટીના અન્ય 14 લોકોની સાથે પણ છેતરપિંડી કરી છે. 15 લોકો સાથે 1.59 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે ફરિયાદના પગલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જંબુસર તાલુકાના 4 ગામોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાઈ. જંબુસર તાલુકાની કુલ 29 ગ્રામ પંચાયતની ચૂંટણી, જેમાં 1 સામાન્ય અને 28ની પેટા ચૂંટણી હતી. જેમાં ખાલી પડેલ જેમાં ફોર્મ નથી ભરાયા. સમરસને બાદ કરતા કુલ 4 પંચાયતની ચૂંટણી, જેમાં ખાનપુર સામાન્ય, કહાનવા સરપંચ અને અણખી તથા સારોદની પેટા ચૂંટણીની મતગણતરી સવારે 9 વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સદર ચૂંટણીમાં કુલ 5,820 પુરુષ, 5,350 સ્ત્રી મળીને કુલ 11,170 મતદારો પૈકી સામાન્ય ચૂંટણીમાં 77.3% અને પેટા ચૂંટણીમાં 60.69% મતદારોએ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો. આજરોજ જંબુસરની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી JM શાહ કોલેજ ખાતે સવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પેટા ચૂંટણીમાં સારોદમાં યાકુબ અહમદ હાજી આદમ પટેલની 145 મત, ફિરોજ યુસુફ અહન 167 મત, જ્યારે જુબેર નૂર મોહમ્મદ કારભારીને 1 મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં ફિરોજ યુસુફ અહનને વધુ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તથા અણખી ગામે હેમુબેન જિગ્નેશભાઈ ઠાકોર 109 મત, પ્રવીણાબેન સંદીપભાઈ રાવળ 126 મત મળેલ. આમ પ્રતિસ્પર્ધી પ્રવીણાબેન રાવળને 17 મત વધુ મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કહાનવા ગામે સરપંચ ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પઢિયારને 2,000
101 મત, જ્યારે કનુભાઈ ઉદયસિંહ પઢિયારને 2449 મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં 348 મત વધુ મળતા કનુભાઈ પઢિયારને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. તથા ખાનપુરમાં વહીદાબેન અબ્દુલભાઈ રશીદ પટેલ 2009 મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કહાનવા ગામની ગ્રામ પંચાયતની 22 2002 ચૂંટણી હતી. એમને ઉમેદવારી મારી સર્વ સમાજ લોકોએ આપેલી છે અને મને કે કનુભાઈ તમારે જ ઊભું રહેવાનું. અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એમે હું સારી મત 300 મતથી વિજેતા બન્યો છું. અને ગામ લોકોનો વિકાસ કરવા માટે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે મતદારોએ, તેનો હું નિભાવીશ. અને અડધી રાતે પણ જો 2 વાગે કનુભાઈ ઉદ્દેશકન તૈયાર ના થાય તો તમારું ખાહડું અને મારો બૈડો, બરાબર છે. એ બદલ હું ગામ લોકોનો ખૂબ આભાર માનું છું. દેવ ડેમના પાણી ઢાઢર નદીમાં આવતા ડભોઈ તાલુકાના 5 ગામો સંપર્ક વિહોણા થયા હતા. દેવ ડેમના પાણી ઢાઢર નદીમાં આવતા બનૈયાથી અંબાવ વચ્ચે જ ગત વર્ષે જ નિર્માણ પામેલા મોટા નાળા ઉપર પાણી ફરી વળ્યા હતા. પરિણામે બનૈયા, અંબાવ, રાજલી, અંગુઠન અને નારિયા જેવા ગામોમાં માર્ગ સંપર્ક ખોરવાયો હતો. દર વર્ષે દાદર નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારના ગામોમાં ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હાલ દાદર નદીમાં પાણી ફરવાના કારણે આવન જાવનની મુશ્કેલી ઊભી થઈ છે. તેમજ રોજિંદા વ્યવહાર સહિત કામકાજ અર્થે આવન જાવન કરતા લોકોમાં પણ તકલીફમાં મુકાયા છે. દાદર નદીનું પાણી આવવાથી 5 ગામો સંપર્ક વિહોણા થયા છે, જેમાં બનૈયા, રાજલી, અંગુઠન, નારિયા, અંબાવ વસાહત. હવે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પબ્લિક સ્થાયી નથી, બરાબર. અને આજે કોઈ બીમાર હોય તો 106 બોલાવવી કેવી રીતે, 108 બોલાવવી કેવી રીતે, એ પ્રશ્ન છે. માણસને બીમાર હોય તો લઈ જવો કેવી રીતે, એ અઘરું છે. એટલે જલ્દી તકે વિનંતી ઉપરના અધિકારીઓને કે એના માટે કંઈક પગલું લે. નવું નારું બનાવવા છતાંય પરિસ્થિતિ આની આ જ છે. જેમ કે રાજલી તમે જોઈ રહ્યા છો પાછળ, અને રાજલી, બનૈયા, અંબાવ, થુવાવી અને અંગુઠન, આ ભારે નદીનું પૂર વહી રહ્યું છે. અને અવર જવર કરવા માટે છોકરાઓને સતત તકલીફ પડી રહી છે અને સંપર્ક બિલકુલ તૂટી ગયો છે. હવે ત્યાં પૂરની પરિસ્થિતિ કેવી છે એ કોઈને ખબર નથી. તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આનો ઉકેલ લાવવો જોઈએ, જેથી આનું એક નિરાકરણ આપણે લાવવું જોઈએ સરકારને. દર વખતે એવું થાય છે? દર વખતે આ પ્રોબ્લેમ રહે છે. આ એક વારનો પ્રોબ્લેમ નથી. ગઈ વર્ષે બી અમે છે ને ભીલાપુર રાત્રે અમે સૂઈ રહ્યા હતા અને સવારે અમે ચાલતા ઠેઠ રેલવે ફાટાકે અમે અંબાવ ગયા હતા. ગયા વર્ષની વાત છે. એટલે આ દર વર્ષનો પ્રોબ્લેમ છે, આ એક વર્ષનો નથી. ડભોઈ તાલુકાના મેવાસ વિસ્તારના અરણ્યા, આસગુલ અને પરાગ ગામ તાલુકાથી થયા સંપર્ક વિહોણા. ઓરસંગના વરસાદી પાણી કોતરોમાં આવી જતા 50 ફૂટ જેટલા ઊંચા પુલ ઉપર પાણી ફરી વળ્યા. છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં વ્યાપક વરસાદના કારણે ઓરસંગ નદીના પાણી કોતરોમાં ફરી વળ્યા. છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ઓરસંગ નદીના પાણીના કારણે ડભોઈ તાલુકાના 3 ગામોને થઈ અસર. ડભોઈ તાલુકાના 3 ગામોને જોડતો પુલ ઓરસંગ નદીના પાણી ફરી વળતા 3 ગામો સંપર્ક વિહોણા બન્યા. ડભોઈ તાલુકાના અરણ્યા, આસગોલ, પરાગ્રામ સંપર્ક વિહોણા બન્યા. પુલની ઊંચાઈ હોવાથી ચોમાસામાં અનેકવાર પુલ ઉપર પાણી ફરવાની ઘટના બની છે. અને નારું નીચું બનાવવાથી પાણી નાળા ઉપર ચડી જાય છે. નારું ઊંચું કરવાની અમારી નમ્ર વિનંતી છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની વિજયનો ઉત્સાહ ભરૂચ જિલ્લામાં 5 બત્તી ખાતે જોવા મળ્યો. આમ આદમી પાર્ટી ભરૂચના કાર્યકર્તાઓ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને ઉજવણી કરી. ગોપાલના હજળબમ અને વિસ્ફોટક અવાજથી 162 જેટલા ભ્રષ્ટાચારી આખલાઓને શિસ્તબદ્ધ રીતે ચાલતા કરી મૂકશે આ ગોપાલ ગોવાળીઓ. ગોપાલભાઈ ઇટાલિયાનો ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. એ બદલ આજ રોજ ભરૂચ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમે ઉજવણી કરી છે. આ એ જીત છે એ માત્ર વિસાવદર પૂરતી અને ગોપાલ ઇટાલિયા પૂરતી નથી. આ જીત છે ગુજરાતના તમામ લોકોની જીત છે. કારણ કે તમે જોયું હશે ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા ખુદ મુખ્યમંત્રી
મંત્રીમંડળો 100 થી વધારે ધારાસભ્યો એ જગ્યા પર ઉતરીને ગોપાલભાઈ વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરતા હોય, પણ વિસાવદરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે અને આમ આદમી પાર્ટીના નવયુવાન એવા ગોપાલભાઈ ઇટાલિયાને પસંદ કર્યો છે. અને એટલા માટે પસંદ કર્યો છે કે ગોપાલભાઈનો જે અવાજ છે એ બહુ હજળબમ અને વિસ્ફોટક છે, વિધાનસભાના ગૃહને ગુંજવશે અને ગુજરાતની જનતાને સત્તા પરિવર્તન માટે કાર્યશીલ રહેશે. સાથે આ 162 ભ્રષ્ટાચારી જે આખલાઓ છે એને શિસ્તબંધ ચાલતો કરી મૂકશે આ ગોપાલ ગોવારીઓ. અને એ બદલ આજ રોજ અમે ભરૂચની જિલ્લા આમ આદમી પાર્ટી ટીમે ખૂબ ભવ્ય ઉજવણી કરી છે અને મીઠાઈઓ વેચી છે, ફટાકડા પૂરીને ભવ્ય ગોપાલભાઈની જીતને સ્વાગત અપનાવીએ છીએ. અંકલેશ્વર વાલિયા નેત્રંગ રાજ્ય ધોરીમાર્ગ નંબર 13 પર પ્રથમ વરસાદે જ માર્ગની હાલત દયનીય બનાવતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ જવાબદારો સામે તપાસની માંગ કરી છે. અંકલેશ્વર વાલિયા નેત્રંગ માર્ગ કરોડોના ખર્ચે શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી દ્વારા પુનર્નિર્માણ કરવામાં આવેલ છે, જેના પર પહેલા વરસાદે જ ખાડાઓ પડી ગયેલા હોવાનું સંદીપ માંગરોલાએ હાઈવે ઓથોરિટીને પત્ર પાઠવી જણાવ્યું છે કે રસ્તા ઉપર પડેલા ખાડા દિલ આકારના જોવા મળે છે, પરંતુ જો કોઈ આ ખાડામાં પડી જાય તો સાચા જ અર્થમાં તેનું દિલ બંધ થઈ શકે છે. સંદીપ માંગરોલા દ્વારા અગાઉના આ મામલે દર્શાવેલી આશંકા હવે હકીકતમાં ફેરવાયેલી છે. સ્થાનિક તંત્ર દ્વારા કામની ખાતરી અને ખરાઈ કરવામાં આવી નથી, પરંતુ કોંગ્રેસ દ્વારા આ તો પહેલેથી જ ચીમકી આપી હતી કે આ કાર્ય ભ્રષ્ટાચારયુક્ત છે. આજની સ્થિતિ એ સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી પ્રજાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતાં પ્રશ્ન ઉઠે છે કે રસ્તા ઉપર પડેલા ખાડામાં દુર્ઘટનાગ્રસ્ત થનારા વાહન ચાલકોની જવાબદારી કોણ લેશે? શું તંત્ર હવે પણ સૂતેલું રહેશે? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ તાત્કાલિક જવાબદારો સામે તપાસની માંગણી કરી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમભાઈ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે. સલીમભાઈ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે. સમાજમાં સામાજિક સમરસતા અને યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે. તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રશ્રી રાણા, પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આશા વ્યક્ત કરાઈ છે કે તેઓ ભરૂચ શહેરમાં કોંગ્રેસને મજબૂત કરશે અને જનહિતમાં કાર્ય કરશે. ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં આવી છે એ બદલ હું એઆઈસીસીના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રેસિડેન્ટ ખરગેજીનો, રાહુલજીનો, સાથે સાથે ગુજરાત પ્રદેશના પ્રભારી અને એઆઈસીસીના મેમ્બર મુકુલ વાસનિકજી, ઉષા નાયડુજીનો, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ, શહેર પ્રમુખ હરેશભાઈ, જિલ્લા અને શહેરના અને પ્રદેશના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે હું સંપૂર્ણ કોશિશ કરીશ. આવનાર સમયમાં નગરપાલિકાના ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બને તેવા અમારા તમામ પ્રયત્નો સંગઠનને સાથે લઈ, કાર્યકરો સાથે લઈને કોશિશ રહેશે. આવનાર સમયમાં રાહુલજીએ જે રીતે ગુજરાતમાં 2027ની વિધાનસભા કોંગ્રેસની બને એ જે નેમ લીધી છે તેમાં ભરૂચ જિલ્લા તરફથી 7 સીટ જીતીને કોંગ્રેસના અને રાહુલ ગાંધીના હાથ મજબૂતવાની અમારી સંપૂર્ણ કોશિશ રહેશે. ફરીથી તમામ આગેવાનોનો હું આ તકે આભાર માનું છું. અંકલેશ્વરના ઉછાલી ગામ પાસે કાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર શ્રમિક યુવાનનું મોત થયું હતું. ઉછાલીના રણુજા ફાર્મમાં રહેતા રાજુ ચખલિયા બાઇક લઈને નીકળ્યા હતા. તેઓ હજુ પુલ પાસે જ પહોંચ્યા હતા તે દરમિયાન એક ઇકો કારે તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક ચાલક રોડ પર પટકાયા હતા. ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં મૃતકના પરિવારજનો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જંબુસર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે રેન્જ આઈજી સંદીપસિંહે પધારતા તેઓનું જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તથા વિભાગીય પોલીસ અધિક્ષક પીએ ચૌધરીએ સ્વાગત કરી આવકાર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ વરસાદી માહોલ વચ્ચે વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે આજરોજ આવ્યા હતા. જયા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તથા વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીએ રેન્જ આઈજી સંદીપસિંહનું સ્વાગત કરી આવકાર્યા હતા. રેન્જ આઈજી સંદીપસિંહે ત્યારબાદ જંબુસર ડિવિઝનના અધિકારીઓ સાથે મીટિંગ કરી ડિવિઝનની જરૂરી માહિતી મેળવી હતી. છેલ્લા 2 દિવસથી ડેડિયાપાડા સાગબારાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા કરજણ ડેમમાં પાણીની આવક વધવા પામી છે. કરજણ ડેમમાં પાણીની આવક વધવાથી કરજણ ડેમના 3 દરવાજા ખોલાયા છે. કરજણ ડેમ ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી છે. કરજણ ડેમના હાલ 1.80 પહોળા 3 દરવાજા ખોલીને તેમાંથી 11,857 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ કરજણ ડેમની જળ સપાટી 103.76 મીટર નોંધાયેલી છે. કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 243.7 મિલિયન ઘન મીટર છે, જ્યારે ગ્રોસ સ્ટોરેજ 267.8 મિલિયન ઘન મીટર છે. કરજણ ડેમ 49.57% ભરાયેલો છે. નર્મદા જિલ્લામાં જીતગઢ ગામ નજીક આવેલા કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તારમાં અત્યાર સુધીમાં 250 મીમી જેટલો વરસાદ નોંધાતા આજે ડેમની જળ સપાટી 103.76 મીટરે નોંધાયેલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ જળાશયમાંથી સરેરાશ 214.50 ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહને કારણે સ્મોલ હાઇડ્રો પાવરમાં 1.5 મેગાવોટનું એક યુનિટ ચાલુ કરાતા વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. BES યુનિયન સ્કૂલના આચાર્ય ધવલભાઈ ભટ્ટના આમંત્રણને સ્વીકારી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયાની આગેવાની હેઠળ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં નવા દાખલ થયેલા નવા બાળકોનું ચોકલેટ આપીને તથા કુમકુમ તિલક કરીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ આનંદપ્રણ પ્રસંગે શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું. મૃણાલ કાપડિયાએ બાળમિત્રોને ઉદ્બોધન આપીને તેમને શુભેચ્છાઓ પાઠવી તથા શિક્ષણ પ્રત્યે ઉત્સાહિત કર્યા. સાથે જ ACM શ્રી અશોકભાઈ બારોટ દ્વારા પણ બાળકોને પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો. પ્રવેશોત્સવની અનોખી યાદગીરી તરીકે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. આ તકે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તરફથી નર્સરીથી શિશુ 2 સુધીના 165થી વધુ બાળકોને નોટબુકનું પણ વિતરણ કરવામાં આવ્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર. વિજેતાઓના હાર તોરા સાથે અભિવાદન અને વિજય સરઘસથી ઉત્સાહનો માહોલ. વાગરાના સાયકાના સરપંચ તરીકે જયવીરસિંહ રાજ અને વડદલા ગામે રંજનબેન પરમાર વિજય બન્યા. ભારે ઉત્સુકતા સાથે આમોદ તાલુકાની 5 પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા. જંબુસર તાલુકાના 4 ગામોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણીના પરિણામ જાહેર. અંકલેશ્વર હાંસોડ તાલુકાની 27 ગ્રામ પંચાયતની મતગણતરી સંપન્ન. 160 જેટલા કર્મચારીઓ તેમજ 150 પોલીસ કર્મીઓ ફરજ પર. પરિણામો જાહેર થતા સમર્થકોમાં ઉત્સાહ. ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે 48 પર માંડવા ટોલ પ્લાઝા પાસેથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું. 1.25 કરોડથી વધુના કરોડના દારૂ સહિત 1.27 કરોડના મુદ્દામાં સાથે એકની અટકાયત કરી અન્ય 5 વોન્ટેડ. મોવીયાલનો પુલ ભારે વરસાદમાં તૂટી જતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી. ભાજપ સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો. વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું. અટવાયેલ વાહન ચાલકોની મદદે વાલિયા પોલીસ. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં મેઘતાંડવ. 8.5 ઇંચ વરસાદ ખાબક્યો. લાથરસ ગામ બેટમાં ફેરવાયું. કાર તણાઈ. રાજપીપળાના ઘરોમાં પાણી ભરાયા. લોકો વાસણથી પાણી ઉલેચવા મજબૂર બન્યા. ઘર વખરી તણાઈ. રાજપીપળા પર વડિયા ગામ સત્યમનગર સોસાયટી કરાઠા રોડ પર એક કાર પાણીમાં ફસાઈ. ભરૂચમાં IIFLના સબ બ્રોકરે 15 ગ્રાહકોના 1.59 કરોડ લઈ ફરાર. શેર બજારમાં ઊંચા વળતરની લાલચે રૂપિયા ઉઘરાવી રોકાણ નહીં કરી છેતરપિંડી કરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.